એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધ્યમ પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઠચોટ નડવા નહીં. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં માતા એવું કહેલું છે કે એવો માણસ કે જેને હું કોઈ પણ જાતની વિધિઓમાં પડવા ન દઉં. મિત્રો, જો આપણે કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય મિત્રો, તો દુઃખ આવે એટલે આપણે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર થઈએ. મિત્રો, એવું દુઃખ હોય, કોઈક આપણે એમ કહે કે તમને આ નડતર છે, તો મિત્રો આપણે એટલું દુઃખ હોય કે આપણે એ વસ્તુ માની જઈએ. મિત્રો, તો ખૂંખાર મેળીમાં આજના વિડીયોમાં એના વિશે કીધેલું છે મિત્રો, કે તમને તમારી માતા, તમારા દેવ અથવા તો તમે જે કોઈ પણ માતાને માનતા હોય મિત્રો, એ વસ્તુ તમને રોકી લે કે ભાઈ આ વસ્તુ રહેવા દો. એ વસ્તુ કરવાથી તમારી જે માતા હોય મિત્રો, તમારી કુળદેવી, એ જ તમને રોકે. એવું ક્યારે બને મિત્રો? શું સંકેત છે મિત્રો કુળદેવીને? તો મિત્રો, આજના વિડીયોમાં ખૂંખાર મેળવીને કીધેલું છે કે એને કોઈ પણ જાતની એવું વારણ તારણ નડવા ન દઉં, એને કોઈ પણ જાતની એવી વિધિઓમાં પડવા ન દઉં. મિત્રો, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે મિત્રો, તો માતા જ તમને રોકે લે. એવું ક્યારે બને મિત્રો? પછી મિત્રો બીજું એવું કીધું છે કે કોઈ પણ જાતની મૂઠ જોટ નડવા નહીં દઉં. મિત્રો, પછી બીજી વસ્તુ એ મિત્રો કે કોઈ પણ પ્રકારનું ભૂત પ્રેરિત નડવા ન દો. મિત્રો, કોઈ પણ પ્રકારનું ભૂત હોય મિત્રો, કે કોઈ પણ એવી બુરી શક્તિ હોય મિત્રો, એ તમારી પાછળ પડે તો એ વસ્તુ તમને ના પડવા દે મિત્રો, તમારી માતા. તો એવું ક્યારે બને મિત્રો? આજના વિડીયોમાં તમે ખાસ વિડીયો જોશો મિત્રો, તો તમને સમજાઈ જશે મિત્રો કે એવું ક્યારે બને. ખૂંખાર મેળીમાંનો વિડીયો મિત્રો, જો તમને આજનો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, ખૂંખાર મેળીમાં એવું કહે છે કે આ બધું હું કેવા ભક્તને માતા આવી કૃપા કરે. મિત્રો, આ એક પ્રકારની કૃપા કહેવાય મિત્રો. એ કેવા ભક્તને માથે માતા કરે મિત્રો. તો એના માટે આપણે આજનો વિડીયો બનાવ્યો છે મિત્રો. તો ખાસ વિડીયો જોજો મિત્રો. માતાએ એવી કીધેલી વાત મિત્રો જો તમે સાંભળી લેશો મિત્રો, તો તમારા જીવનમાં પણ કોઈ પણ પ્રકારની મૂઠ જોટ કે કોઈ પણ મેલી વિદ્યા તમારી પર કોઈ કરશે મિત્રો, તો એ વસ્તુ હશે મિત્રો, તે 100% દૂર થઈ જશે. એટલા માટે મિત્રો આજનો વિડીયો ખાસ જુઓ. ખૂંખાર મેળીમાં શું કહે છે એના વિશે. ઉડા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં, બસ ખાલી મારા ભગવાનનું નામ. અમારા ભગવાને હુકમ કઈ કર્યો છે ને એટલે હું બોલું છું. માતા ખૂંખાર મેળી મેં આજના વિડીયોમાં કીધું છે કે એવો ભગત કે જેને હું એવું કશું નડવા ન દઉં જગતમાં. એવું નહીં મિત્રો કે ભૂવા હોય મિત્રો એને જ મિત્રો, પરંતુ મિત્રો જે આપણે શાંતિથી ખાલી માતાનું નામ લઈએ મિત્રો અને જીવનમાં કોઈને નડીએ નહીં, તો મિત્રો આપણી ઉપર પણ માતા એટલી જ કૃપા કરે જેટલા એના ભૂવા ઉપર કરતી હોય મિત્રો. તો મિત્રો, ખૂંખાર મેળીમાં એવું કહે છે કે કોઈ પણ કુળદેવી હોય એ તમારું એટલી હદે ધ્યાન રાખે કે તમને કાંઈ નડવા ન દે, તમારા જીવનમાં કોઈ મૂઠ જોટ કે પછી કોઈ ભૂત પલિતને પડવા ન દે મિત્રો. કોઈ પણ વસ્તુ એવી તમે કોઈ વારણ તારણમાં માનતા હોય મિત્રો, કે અમુક ખોટા ભુવાઈ મિત્રો તમારા ઉપર વારણ તારણના નામે તમારી પાસેથી પૈસા પડાવી લેવાનું કરતા હોય, તો એ વસ્તુ પણ તમારી ઉપર થવા ન દે. તો માતા એવી કૃપા ક્યારે કરે મિત્રો કે તમારા જીવનમાં આવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ વસ્તુ તમારાથી દૂર રાખી દે મિત્રો. એવી કૃપા માતા ક્યારે કરે? તો એના માટે મિત્રો માતાએ આજના વિડીયોમાં ખાસ વાત કરેલી છે મિત્રો, કે આવા ભક્તો હોય મિત્રો તેની ઉપર માતા ખાસ પ્રકારની વિશેષ કૃપા કરે છે મિત્રો. તો એના માટે શું કરવું કે જેનાથી તમારા જીવનમાં કોઈ પ્રકારની તકલીફ હોય તો તે દૂર થઈ જશે? તો એના માટે મિત્રો માતાએ આજના વિડીયોમાં ખાસ વાત કરી છે મિત્રો. જે તમે સાંભળી લેશો મિત્રો, તો તમારા જીવનમાં તકલીફ હશે મિત્રો, એ પણ 100% દૂર થઈ જશે. તો જુઓ મિત્રો, ખૂંખાર મેળીમાં શું કહે છે આજના વિડીયોમાં. હુકમ કઈ કર્યો છે ને એટલે હું બોલું છું.